કૃષ્ણની તમામ વસ્તુ જોઈને જશોદાજી રટ્યા કરે છે। અરે આ કનૈયો નીકળી ગયો, એને પાણી પીધું હશે કે નહીં, કનૈયાએ ખાધું હશે કે નહીં, કનૈયો દિવસે રાત્રે સૂતો હશે કે નહીં, આવી જશોદા મૈયા ચિંતા કરતા હતા। સાંજ પડી ગઈ છે, ભગવાન સવારના નીકળ્યા, સાંજ પડી, કોઈએ કહ્યું મૈયા હવે તો દીવો પ્રગટાવો ઘરમાં। અને જશોદાજી રડવા લાગ્યા, હવે કોના માટે દીવો પ્રગટાવું, મારો દીવો જ જતો રહ્યો। પણ સંસારનો નિયમ, ભગવાને જન્મ લીધો, એ સ્થાન પણ છોડ્યું અને વચન આપ્યું કે હું 3 દિવસમાં આવી જઈશ, પરસો મેં વાપિસ આ જાઉંગા। બધાને હૈયા ધારણ થઈ રોજ ચાલવા લાગ્યો છે। થોડે દૂર ગયા, યમુનાનું જલ દેખાણું, અક્રૂરજીને થયું સ્નાન કરી લઉં, ભગવાને લીલા કરી સ્નાન કરવા ગયા તો આખા બ્રહ્માંડનું દર્શન કર્યું। ત્યારે ખ્યાલ આવી કે આ તો ભગવાન નારાયણ છે, સ્વયં સાક્ષાત હરિ છે। નમસ્તે રઘુવર્યાય રાવણાંતકરાય ચ। હે પ્રભુ, રાવણનો અંત કરનાર હું આપને વંદન કરું છું। ભગવાન બોલ્યા, ચાચાજી ક્યાં દેખા આપને? એમ તે દૃષ્ટમ ઇહાત્મતમ। ભગવાનના ચરણમાં અક્રૂરજી પડ્યા છે। પ્રભુ હવે બહુ આગળ કઈ ન બોલતા, હું પાગલ થઈ ગઈ છું। ભગવાનની લીલાઓનું દર્શન કર્યું, ધન્ય થયા, રથ આગળ વધ્યો છે। થોડાક સમયમાં તો મથુરામાં પહોંચી ગયા। નંદબાબાએ કહ્યું, આટલી વાર કેમ લાગી? તો કે કાકાને સ્નાન કરવું હતું, સ્નાન કરવા રોકાણા। સાંજ પડી, કનૈયાએ કીધું, બાબા મથુરામાં થોડું ફરી આવીએ। તો કે નહીં, બેસ, તું ગમે ત્યારે કંઈક તોફાન કરે, આ તો ભાઈ વંશનું રાજ, તકલીફ ઊભી થાય। તો કે ના ના બાબા, मैं कुछ नहीं करूंगा, मुझे जाने दो। નંદ બાબાએ ના પાડી, નહીં નહીં, તારો વિશ્વાસ ન થાય, તારું નામ પણ ટેઢું ટેઢું, વાકું વાકું, અને તું પણ બાકે બિહારી લાલ કી જય। ત્યાં બલરામ ભૈયા આવીને કહ્યું, बाबा मैं संभाल लूंगा इसको, हमको जाने दो। तो कि जो सीधा सीधा આવવાનું, सीधा सीधा જવાનું। તો ભગવાન બોલ્યા કે વચમાં ભીત આવે તો તોડી દેવાની। तो फिर बोला, ये कन्हैया पर मुझे विश्वास नहीं। હવે બીજું પૂછ્યું કે બજારમાં ફરજો ખરા, પણ કઈ વસ્તુ ખરીદવાની નહીં। એટલે પાછો કનૈયો બોલ્યો, તો વસ્તુ ચોરી લેવાની? બાબા કે નહીં, બેઠ જાઓ, તમારે જવાની જરૂર નથી, આ કંઈક તોફાન કરીને આવશે। પણ દાઉ ભૈયાએ કીધું એટલે હા પાડી, નગરમાં ફરવા નીકળ્યા છે। સાંજનો સમય છે। મિથિલાપુરી અને મથુરાપુરી આ બંનેનો સંયોગ સમાન છે। બધી ત્યાંની નારીઓ ખૂબ પ્રસન્ન થઈ છે। દૂધ, દહીં, હળદર લાવી એના ઉપર પાણી છાંટી રહી છે, ભગવાનના દર્શન કરી રહી છે। અરે આ એ જ છબીલો છે જેને પૂતનાને મારી અને જેટલા રાક્ષસોને માર્યા, પણ ક્યાંય શસ્ત્ર હાથમાં લીધું જ નથી। અને ઘણી બધી ગોપીઓ તો બોલી કે ગોવિંદો આવ્યો, અને કોઈએ એમ પણ કીધું, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે।
તો રાજાને ત્યાં જવું છે તો કપડાં સારા જોઈએ ને, એટલે સામે ધોબી મળ્યો, કનૈયાએ ઊભો રાખ્યો, માન્યો નહીં એટલે ધરથી મસ્તક જુદું કર્યું, કપડાં લઈ લીધા. ત્યાં દરજી જોતા હતા, બહુ મોટા મોટા કપડાં પહેરી નીકળ્યા છે. દરજીએ સામેથી આવીને કીધું, સરખા કરી આપું? બહુ સારું. ધોબીને મારતા દરજી જોઈ ગયા હતા અને દરજી એટલે આટલે સુખી છે. 500 રૂપિયાનો કોટ હોય તો 1500 ની સિલાઈ, કાપડ હોય 500 નું, સિલાઈ 1500. આ ભગવાનની કૃપા છે એમના ઉપર. કનૈયાએ કોના ઉપર કૃપા નથી કરી. સુદામા નામનો માળી મળ્યો, એની પાસેથી માળાઓ લીધી. ગોવડિયાઓ કે માળા નહીં, અમે તો ઇત્ર બી चाहिए, અત્તર પણ આપો ને. એટલે અત્તર તો ત્યાં મળ્યું નહીં, પણ કુબજા નામની ભગવાન જેનો ઉદ્ધાર કરવાના છે એ કંસનું ચંદન લઈને આવતી હતી. ભગવાને એના હાથમાંથી લઈ લીધું, ચંદન બધાએ લગાવ્યું. આજે તમે જાઓ તો ત્યાં ચોબાઓ બહુ જ માથામાં હાથમાં 108 જગ્યાએ ચંદન લગાવે છે. આ એનું કારણ છે. બધા પ્રસન્ન છે. કહ્યું હું કંસની દાસી છું અને આ કંસ માટે ચંદન છે. ભગવાને કહ્યું મને ના આપે, આપું. ભગવાને આપ્યું, એનો ઉદ્ધાર કર્યો. ત્યાં ગોવાળિયાઓ હસવા લાગ્યા. કનૈયા તું ભી ટેઢે, ये भी टेढ़ी, शादी कर लो ना. પણ આ તો કુબજા ઉપર દયા કરી ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. કુબજા એટલે બુદ્ધિ. જ્યારે બુદ્ધિ કંસની થાય તો ન ચાલે. બુદ્ધિ કૃષ્ણની થવી જોઈએ. ભગવાને ઝાટકો માર્યો અને સીધી કરી દીધી, એનું કલ્યાણ કર્યું. જે ધંધો કરે ને એ બહુ જ હોશિયાર હોય. એને ખબર પડી કનૈયો આવ્યો છે, કાલ કદાચ આજ રાજા બની જાય તો, એટલે આપણે વોટ દીધા પહેલા જ અને જીતી લઈએ. એટલે સરસ પાન લાવ્યા અને પાનમાં જ પતાવ્યું. ભગવાનને પાન ખવડાવ્યું. વેપારી બોલે પધારો પધારો. એક તરફ કંસને અભ્યુગન થવા લાગ્યા. રાત્રે સૂતો હોય તો સ્વપ્નમાં એવું લાગે ગધેડા ઉપર બેઠો છે. કાનના છિદ્ર બંધ કરીએ અને અવાજ જે આવવો હોય આવવો જોઈએ, એવો અવાજ ના આવે ને સમજવાનું મૃત્યુ નજીક છે. કંસ ડર્યો છે અને હવે ખબર પડી ગઈ બધાને કે હવે કંસ ખતમ થશે. કંસને ચારે બાજુ મૃત્યુ દેખાય. દાળમાં પણ જીરું નાખ્યું ને, જીરું તો કાળું કાળું દાળ દેખાવા લાગ્યું. अब मैं नहीं बच पाऊंगा. भयंकर स्वप्न देख्या છે. અને ભગવાન ગોવાળિયાઓ સાથે સભાગારમાં પ્રવેશ કરે છે. દરવાજા ઉપર ગોવલિયા પીઠ નામનો એક મહાન હાથી હતો. આજ્ઞા આપી આ બંનેને કુચડી નાખો. બલરામ
બલરામ અને કૃષ્ણ લંગોટ મારી મલ યુદ્ધ કરવા માટે પ્રવેશ્યા છે. પેલો હાથી આવ્યો, દાંત ખેંચી બંને ભાઈ થઈ અને હાથીના રામ રમાડી દીધા. કૃષ્ણ કનૈયા અરે કનૈયો કેવા લાગ્યો કે આ દરવાજા ઉપર જો આવું હોય તો અંદર શું હશે ભૈયા, सोचना पड़ेगा. हाँ, भगवान कृष्ण सभा में पहुंची गया. मल्लो ने એવું લાગ્યું કે આ તો વજ્ર જેવા છે. સ્ત્રીઓને એવું લાગ્યું કે અમારા પુરુષ છે. ગોપોને એવું લાગ્યું કે અમારા સ્વજન છે. કંસને એવું લાગ્યું કે મારું મૃત્યુ છે. આમ બધાને પોતપોતાના અલગ અલગ સ્વરૂપો દેખાડા. અહીંયા કને નવે નવ રસ પીરસ્યા છે ભગવાન. ચાણૂર નામના રાક્ષસે આગ્રહ કરી આદેશ આપ્યો, હે કૃષ્ણ, તમે બે નાના બાળકો નથી, તમે બ્રહ્મ છો. હું જાણું છું તું કેટલો પરાક્રમી છે. અરે ચાલ મારી સાથે યુદ્ધ કર. અરે ભાઈ, બાલાવયમ તુલ્ય બલૈ શ્યામો યથોચિતમ. અમે તો બાળક છીએ રમવા જેવા, ક્યાંથી તારી સાથે યુદ્ધ કરી શકીએ. અરે ના, તું બાળક નથી. ચાણૂર અને મુષ્ટિકનું યુદ્ધ બલરામ અને કૃષ્ણ સાથે થયું છે. હાથથી હાથ મિલાવી મથમાં માથ લઈ અને યુદ્ધ ચાલુ થયું. અને ભગવાને બલરામજીએ ચાણૂર અને મુષ્ટિકને પણ હવે તો કંસનું સિંહાસન દોરવા લાગ્યું. કંસને થયું હવે હું બચી નહીં શકું. ભગવાન કૂદકો મારી સિંહાસન ઉપર ગયા છે. કંસની માળા પડી ગઈ, મુકુટ પડી ગયો છે. હાથ પકડ્યો, મસ્તકના વાળ પકડ્યા અને કહ્યું, દુષ્ટ, તે મારી વેદના વાળ પકડી અને એનું અપમાન કરેલું, આજે હું તારા વાળ પકડું છું. અને એક મુષ્ટિકા મારી ભગવાને છલાંગ મારી. કંસના રામ રમી ગયા. આમ ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો. સાથે સાથે મુષ્ટિક અને ચાણૂર આ બધાને સ્વધામ પહોંચાડ્યા છે. દયાનો સાગર છે. નંદ બાબાએ કહ્યું કે હવે આ બધું થયું, આ ખરેખર માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યામ સાધ્યમ સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નમ ચ કલ્પો બિભ્રત પ્રસન્ન મૃતઃ. જે બાળક માતા પિતાની સેવા ન કરે એ જીવતો મરેલો છે. ભગવાન બલરામ અને કૃષ્ણ નંદ બાબાને વંદન કરે છે કે હવે હું જાઉં, આપ રહો. નંદ બાબાની પાસે આવ્યા, પણ ભગવાનને થયું કે પેલો કંસ મૃત્યુ પામ્યો છે, એટલે જરાસંધની હવે ઈચ્છા બદલો લેવાની થશે અને એ જરાસંધ અહીંયા આવશે. જો હું મથુરાથી છોડીને ગોકુળ જઈશ તો આ મથુરામાં રહેલા લોકોનો વિનાશ કરશે. એટલે કહ્યું, બાબા, હવે ભગવાનનો વિયોગ ફરી પાછો આવ્યો. ભગવાને એમને સમજાવી દીધા. એક તરફ અહીંયા કૃષ્ણ અને બલરામના યજ્ઞોપવિત સંસ્કાર થયા. પછી તો ગુરુકુલમાં ભણવા ગયા. ગુરુજીના આશીર્વાદ લીધા. ગુરુજીએ કહ્યું, મારા દીકરાને તમે પાછો ન લાવી શકો. ગુરુ માતા બહુ હોશિયાર. કનૈયાને કીધું, આટલું તો કર. એટલે ભગવાને તેમના દીકરાઓ લાવી અને પાછા આપ્યા. રાષ્ટ્રપતિનો આદેશ થાય પછી તો યમે પણ માનવું પડે. આમ ભગવાનની દિવ્ય લીલાઓથી પરીક્ષિત મહારાજ હૃદયથી પ્રસન્ન છે. ગોપી અને ઉદ્ધવનો સંવાદ આવ્યો. ભગવાન જ્યારે મથુરાથી
પાછા આવ્યા અને ગોકુળથી મથુરા આવ્યા ત્યારે 14 વર્ષના હતા, બહુ નાની ઉંમર. ભગવાન જૂઠું કેમ બોલ્યા એના બધા પ્રશ્નોની ચર્ચા કરી. એનું એક કારણ એ હતું કે વૃંદાવનમાંથી જો જાય તો મથુરાનો વિનાશ કરે, અને મથુરાથી જો વળી વૃંદાવનમાં જાય તો એને એમ થાય કે આ વૃંદાવન પણ આને ગમે છે, તો વૃંદાવન વાળાનો વિનાશ થાય. સંતોએ બહુ બધી એમાં ચર્ચા કરી છે. એમાં ન ઉતરતા સમયના અભાવે ભગવાન કૃષ્ણ હવે માધુર્ય સખ્ય ભાવથી દેવકી મૈયા સાથે વાલ કરે છે. કેટલા કેટલા પુત્રોનો વિનાશ થયો હતો, ભગવાન એમને વંદન કરે છે. પણ દેવકી મૈયાનું વાત્સલ્ય પુષ્ટ ન થયું હતું, એટલે એમના દીકરાઓનું રક્ષણ ભગવાન કરી ન શક્યા હતા. આવા અનેક કારણો બતાવ્યા. વ્રજવાસીઓના હૃદયમાં પ્રેમ જ ભગવાને કહ્યું, ઉદ્ધવજીને બોલાવ્યા, તમે જાઓ મારો સંદેશો લઈ અને ગોપીઓને કહો. ઉદ્ધવ જ્ઞાની હતા, પણ ભક્તિની દીક્ષા આપવા માટે કહ્યું, આપ ત્યાં જાઓ. ઉદ્ધવ ભગવાનનો એ જ રથ, જે રથમાં ભગવાન પાછા ફરેલા, એ જ રથ આપ્યો, એ જ પિતાંબર મુગુર પહેરાવી મોકલ્યા છે. ધારયન્ત્યતિકૃચ્છ્રેણ પ્રાય પ્રાણાન કથંચન પ્રત્યાગમન સંદેશૈર વલ્લભ્યો મે મદાત્મિકા. ઉદ્ધવજી પધાર્યા છે ગોપીઓને સંદેશ આપવા. પણ ઉદ્ધવજીને ક્યાં ખબર હતી, આ ગોપીઓ તો ભગવદમય હતી. જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ભગવાનને જ જોતી હતી. આપણે તો ભગવાનનું ભજન ત્યારે જ કરી શકીએ જ્યારે ભગવાનની સામે બેસીએ. આખી દુનિયા ભગવાનમાં મસ્ત હતી, પણ આજ ઉદ્ધવ પોતાનું જ્ઞાન ગોપીઓને દેવા માટે આવ્યા છે. અરે કહ્યું, હું તમારો ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું, કનૈયાનો. ગોપીઓ કહે, તો કૃષ્ણ મથુરામાં છે, અમે તો અહીંયા જ જોઈએ છીએ. દૃષ્ટમ શ્રુતમ ભૂત ભવદ ભવિષ્યત સ્થાશ્નુશ્ચ વિષ્ણુર્મહદલ્પકંચ વિરાજ્યદાદવસ્તુતરામ નવાચ્યમ સર્વેવ સર્વમ પરમોદ્ભૂતઃ. અરે એક માટીથી બનેલા આપણે બધા અલગ અલગ રૂપના ભલે હોઈએ, પણ ભગવાનના જ છીએ. આવી બધી દિવ્ય વેદાંતોની વાત કરી, કૃષ્ણ તત્વ સમજાયું. ત્યારે ઉદ્ધવને થયું કે આ ગોપીઓ તો મારા કરતા પણ આગળ છે. એને કૃષ્ણ નહીં, એ પરમ તત્વ સમજે છે. જે કૃષ્ણના વિરહમાં સતત તડપતી રહે એવી આ ગોપીઓ ભગવાનને પ્રાપ્ત કરી ચૂકી છે. અખિયા હરિદર્શન ઉદ્ધવે કહ્યું, હું કનૈયાનો પત્ર લઈને આવ્યો છું. ગોપીઓ હસી
તું શું સંદેશ લઈને આવ્યો છે? એ તો અહીં જ છે. मेरे प्रीतम को पतियाँ लिखूं जो वह रहे परदेश. अरे उद्धव, ये परदेश में हो तो टपाल लखूं ने, लेकिन जो तन में मन में नयन में बाको कह संदेश. मारा मनमा शरीर में ज्યાં જો ત્યાં કૃષ્ણ છે, હું પત્ર લખીને કહું. આવા અનેક વિલાપ કરતા કરતા ઉદ્ધવના હોશ ઉડી ગયા છે. કૃષ્ણે ભક્તિ હિસાધ્યરે. ખાવામાં જો મીઠું ન હોય તો ખાવાની મજા ના આવે. એમ કૃષ્ણ ભક્તિમાં પ્રેમ ન જાગે તો શ્રમ એવ હિ કેવલમ. અરે મારા ભેરીએ તો હૃદય તો દ્રવિત થવું જોઈએ. અતિ કઠોર હૃદય ભગવાનને પ્રિય નથી. बुद्धि बड़ी चतुराई बड़ी और सुंदरता तन में प्रगति है. मान बड़ो धन धाम बड़ो यश कीर्ति जग में प्रगति है. जो मत द्वार गजेंद्र हजार सो इंद्र हो से कछु नाही घटी है. तुलसी जगदीश की भक्ति बिना जैसे सुंदर नारी की नाक कटी है. अरे भक्ति नहीं करिए ने जगदीश नी तो सुंदर नारी की नाक कटी है. कोई कविए बहुत सरस बात करी કે નાક બહુ સુંદર હોય એટલે આપણે કહીએ ને કે તારું નાક બહુ સુંદર છે, પોપટ જેવું. હવે જે નાક આપનાર છે એને આપણે યાદ કરીએ છીએ. એ નાક ઉપર મૂકેલી નથણી એના બહુ વખાણ કરીએ કે તમે આ નથણી પહેરી છે ને બહુ સારી લાગે છે. એટલે કોઈ પ્રેમીએ પોતાની પત્નીને એક નથણી આપી છે. નથની દિનહી યારને. એક પ્રેમીએ પોતાની પત્નીને નથની દિનહી યારને નથણી આપી. સુમિરત બારંબાર એટલે વારંવાર યાદ કરે કે બહુ મને મસ્ત તમે લાવી આપી છે નથણી. પણ જો આગળના શબ્દો સાંભળવા જેવા છે, થોડા ध्यान दे. भगवान अभी आज आएंगे शादी करने के लिए. जैसे जिनका शादी का समय हो रहा है वो भी चाहते हैं तो भगवान भी चाह रहे हैं. पर नाक दियो कीर्तार ने. આ નાક કોને આપ્યું? ભગવાન. ઓલા નથણી તો અહીંના પતિએ આપી છે તો એને વારંવાર યાદ કરે છે. પર નાક દિયો કીર્તાર ને ઉસકો દિયો વિસાર. જે ભગવાને નાક આપ્યું છે આવું સુંદર એને તો ભૂલી જ ગયા આપણે. એટલે ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય. વૃંદાવનના એક એક વૃક્ષમાં ભગવાન છે. 6 મહિના સુધી ઉદ્ધવ ત્યાં રહ્યા છે અને છેલ્લે ભગવાનની ભક્તિ લઈને પાછા ફર્યા છે. ભગવાનને મળ્યા. ભગવાને કહ્યું, ઉદ્ધવ હવે તો તમારી ભાષા બદલાઈ ગઈ. પેલા જ્ઞાનની ભાષા હતી અને હવે પ્રેમની ભાષા છે. ભગવાનના ચરણ કમલમાં પૂર્વાર્ધ સમર્પણ કરી ઉત્તરાર્ધમાં પ્રવેશ કર્યો. શુક્રાચાર્યજી મહારાજ શ્રીમદ ભાગવતના દસમા સ્કંદમાં જરાસંધની કથાની શરૂઆત કરે છે. પોતાની બંને બહેનો કંસ મરવાથી વૈધવ્ય પામી છે એટલે જરાસંધની સાથે કાલ યવનના મ્લેચ્છો લઈ અને મથુરા ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી. ભાગવતજીમાં લખ્યું છે 17 વાર ભગવાનની સાથે યુદ્ધ થયું છે. 18મી વાર એ જીત્યો છે. ભગવાને કહ્યું હવે આપણે આ છોડી દઈએ. એટલે ભગવાને બીજું એક નવું નામ ધારણ કર્યું. યુદ્ધ કરતા કરતા રણ છોડ 11 વર્ષ અને 52 દિવસે વૃંદાવન છોડ્યું છે. 14 વર્ષે મથુરા
મથુરામાં આવ્યા, ત્યાં રહ્યા અને 25 વર્ષે ભગવાન દ્વારકાધીશ બન્યા. 11 વર્ષની અવસ્થામાં વૃંદાવન છોડતા કોને દુઃખ ન લાગે, પણ ભગવાનને કંઈ છોડતા દુઃખ લાગતું જ નથી. હવે તો ભગવાનના વિવાહ થવાનો સમય આવ્યો છે. ભગવાન રાક્ષસે અવિધાનેન ઉપયેમયુષુતમ. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, સુખદેવજી મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાને રૂકમિણીજી સાથે રાક્ષસ વિધિથી વિવાહ કર્યા છે. વિવાહના 8 પ્રકાર છે. બ્રહ્મો દૈવસ્તથૈવાર્ષઃ રાજાપત્યસ્તથા સુરઃ ગાંધર્વો રાક્ષસશ્ચૈવ પૈશાચશ્ચાષ્ટમો ધમઃ. વિદર્ભ દેશના રાજા ભીષ્મક, તેમની એક દીકરી રૂકમિણી, એના 4 ભાઈ રૂકમી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશી અને રૂક્મમાલી. 5, 4 નહીં, ક્ષમ્યતા. દ્વારિકા પિતાજીએ વાત કરી કે રાધાજીના લગ્ન તો ભગવાનની સાથે થશે જ, પણ આ રૂકમિણીના વિવાહ કરવા માટે આ યોગ્ય વર હોય તો કૃષ્ણ છે. ત્યાં પેલો રૂકમી છે, એને ના પાડી, એ તો રણછોડ છે, એની સાથે વિવાહ ન કરાવાય, वो तो ભગોળા હે, ભાગને વાલા. એવા વરની સાથે લગ્ન કરીને શું કરીએ? વિશ્વક રાજા ચોંકી ઉઠ્યા, કંઈ ન બોલ્યા. અને પેલો દોડતો ગયો. રૂકમી 2-3 દિવસ બાદ નક્કી કરીને આવી સિંધુ નરેશ દમઘોષ પુત્ર શિશુપાલ સાથે નક્કી કર્યું, જેને ભગવાન સાથે વેર છે. રૂકમિણીજીના કાનમાં આ વાત પડી છે, દુઃખી થયા છે. અરે, આ દુષ્ટને જઈને ક્યાં વળવું? એટલે 7 શ્લોકોમાં ભગવાનને પત્ર લખ્યો છે. અને આ પત્ર સમજવા જેવો છે. પત્રની ભાષા તો જુઓ, મન પ્રસન્ન થઈ જાય. છીછરા શબ્દોથી પત્ર નથી લખ્યો, બહુ ઊંચા શબ્દોથી ભગવાનને પત્ર લખ્યો છે. મહારાજને બોલાવ્યા, આ પત્ર નથી, મારો પ્રાણ છે, અને જાઓ તમે ભગવાનને સંદેશો આપો. બ્રાહ્મણ ગયા છે, ભગવાનને પત્ર આપ્યો. ભગવાને કહ્યું, તમે જ વાંચી સંભળાવો. એટલે ભગવાન બ્રાહ્મણના મુખેથી પત્ર સાંભળે છે. રૂક્મણી ઉવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરૈરહતો ગતાકં ધ્રુવં દૃશાંસિમતામખિલાર્થલાભં ત્વય્યાચ્યુતા વિશતિ ચિત્રમપત્રમં. હે અચ્યુત, હે ભુવન સુંદર, મારા હૃદયમાં આપણું સ્થાન છે, અને હવે તો મેં તમને પ્રાપ્ત કરી લીધા છે. અરે પંડિતજી, હું પણ રૂકમિણીજીના ગુણોથી આકર્ષાયો છું. આ રૂકમિણી એટલે ભક્તિ છે. ભગવાન ભક્તિને વરે છે. બ્રાહ્મણના સંદેશ સાંભળ્યા, ભૂદેવને સાથે લીધા છે અને રથમાં લઈ અને બંને ત્યાંથી વિદાય લીધી છે. જ્યાં તો રથ દોડાયો, પાછળ દાઉ ભૈયાએ કહ્યું, અરે કહા જા રહે હો? ત્યાં તો રથ ક્યાંય દૂર જતો રહ્યો. દ્વારપાલને પૂછ્યું, ભગવાન ક્યાં ગયા? છોટા ભૈયા કહા ચલા ગયા? બલરામજીને ખબર હતી કે આ પત્ર કંઈક ગુપ્ત હશે, દાળમાં કાણું હશે. અને આમે પત્રિકા આવી હતી કે સ્વયંવર છે, એટલે કદાચ ત્યાં કનૈયો ગયો હશે કુંડનપુરમાં. એટલે
रुक्मिणीजीए कीधुं कि भगवान हे प्रभु नारायण मारा भाई पर हाथ उपाड़વાનો વારો નહીં આવે હું મંદિરે આવી જઈશ અને મંદિરથી મને આપ લઈ લેજો અમારા પરિવારમાં દુર્ગા પૂજાનો નિયમ છે પંડિતજી અત્યાર સુધી પાછા ના આવ્યા અહીંયા કને રૂકમણીજી ચિંતા કરે છે ત્યાં તો રથ આવી પહોંચ્યો ગામની બહાર ભગવાને રથ રાખ્યો છે અને બ્રહ્મદેવતા પત્ર લઈને रुक्मिणी आपवा माटे आवे रुक्मिणी जी भगवान ने जगदंबा ने प्रार्थना करे कि मां हे मातेश्वरी मैं आपनु व्रत कर्यु छे आ व्रत सफल जशे दुर्भगाया नमे धाता नानुकूलो महेश्वरः देवा अचानक डाबू अंग फरकवा लाग्યું સ્ત્રીનું ડાબુ અંગ ફરકે એટલે સમજવાનો શુભ સંકેત અને દેવતાઓ કે लिए જમણું અંગ બ્રાહ્મણ આવી અને પત્ર હાથમાં મૂકે છે रुक्मिणीजी प्रणाम करे છે अरे रुक्मिणीजी भगवान તમારી પ્રતીક્ષા મંદિરે કરી રહ્યા છે महाराज ब्राह्मण देवता ने रुक्मिणी के छे हे भूदेव हूँ तमारू ऋण क्यारे चूकवीश અને એક તરફ વિષ્મકની સગાઈનો સામાન લઈ અને શિશુપાલને માટે લઈ જઈ રહ્યા હતા ભગવાન વચમાં મળ્યા દ્વારકાધીશ ઊભા હતા એમને એમ થયું કે આજ રૂકમણીજીના સ્વામી છે એટલે બધું થાળમાં ભરેલું હતું છાબ એ બધી ભગવાનને અર્પણ કરી भगवान कहवा लाग्या सच बात है हम ही सच्चे दुल्हा है हूँ ज रुक्मिणी नो नाथ गाम में खबर पड़ी कोलाहल मची गयो અને ભગવાન કૃષ્ણ ગામ માં ફરતા ફરતા નગર યાત્રા કરવા લાગ્યા બધા જય જયકાર લાગ્યા અરે વરરાજા આવી ગયા બહુ સુંદર છે રૂકમિણી ભાગશાળી છે કે આવો સુંદર વર એને મળ્યો બધી વાતો થવા લાગી અને ત્યાં શિશુપાલના લોકોને પણ ખબર પડી ભીષ્મકને થયું આ તો ખોટું થઈ ગયું અપપ્રચાર થયો બધાને બંધ કર્યા અને રૂકમિણીજી થાળ લઈ માતેશ્વરીની પૂજા માટે ગયા છે હે માતેશ્વરી जगदम्बिके सुन ले मेरी प्रार्थना लाई हूँ मैं सबके मुझको तो स्वीकार ले मातेश्वरी जगदम्बिके पूजा तेरी जानू नहीं माधव में रहती मगन तू
शरण परमेश्वरे स्वीकार लो मेरे वंदना मातेश्वरे जगदम्बिके। ત્યાં ભીષ્મક રાજાએ કહ્યું આ બકવાસ બંધ કરો, આ તો ભગવાન કૃષ્ણ છે અને વરરાજા તો બીજા છે, કારણ કે નક્કી પેલાની સાથે થયેલું ને. અને એ ભગવાન કૃષ્ણને જોઈ બહુ ઉંમરમાં એક બા, એક બુઢિયા મૈયા બોલી કે આવો સુંદર વર મારી રૂકમીને મળે અને આ બધા મારા આખા જીવનનું પુણ્ય હું એને આપું. અને પછી તો એને કૃષ્ણ મળે જ ને. અસ્યૈવ ભાર્યા ભવિતુમ રૂક્મિણ્યર્હતિ ના પરા. આ નારાયણ, આ કૃષ્ણ રૂકમણી માટે યોગ્ય છે. અને પછી તો ભગવાને પણ વિચાર્યું કે જો બહુ વાર લાગશે તો બધી ગડબડ થઈ જશે. આ બાજુ ભીષ્મકને પણ એ ચિંતા હતી કે મારો દીકરો નાલાયક છે, એટલે આવ્યા જલ્દી જલ્દી. એક બાજુ પેલો જરાસંધ પણ જાનમાં આવેલો. જાનમાં બધા વડીલોને લઈ જવા, મોટી ઉંમરના હોય તો આ બધી તકલીફો ન થાય. જરાસંધ જેવા રાક્ષસો હોય એટલે એનો પ્રભાવ તો પડે. અરે આ કૃષ્ણ ઉપર મને વિશ્વાસ નથી, મને ખબર છે આ કૃષ્ણ સાથે મેં 17 અને 18 વખત યુદ્ધ કર્યું છે. આવું જઈને શિશુપાલને કહે છે કે તું ધ્યાનમાં લે, તારા સેવકોને ત્યાં મૂકી દે, અને નહીં તો ખરેખર કંઈક તકલીફ ઊભી જ થશે. મેં તો આ બંનેને ભસ્મ કરી દીધેલા, ક્યાંથી આ બંને પાછા આવ્યા? શિશુપાલને સમજાવે છે. શિશુપાલે નક્કી કર્યું, પોતાના બધા સેવકોને મોકલ્યા, અને આ બાજુ માતાજીએ આશીર્વાદ આપી દીધા. મનુ જાહી રાચે મિલહી સોબરું સહજ સુંદર સાવરો કરુણા નિદાન સુજાન સિલુ સને માતાજીની પૂજા કરવા ગયા હતા. ધીરે ધીરે ચાલતા ચાલતા ત્યાં મંદિરે પહોંચ્યા, અને ત્યાં તો એટલી બધી સેના ઊભી ખડી કરી દીધેલી. રૂકમણીજીએ વિચાર્યું કે આમાં કોણ કૃષ્ણ હશે, કેમ હું ઓળખી શકીશ? સૈનિકો બધા ધ્યાન રાખી રહ્યા છે. ભગવાન સાવધાન છે. જેવી કૃષ્ણ ભગવાનની અને રૂકમણીજીની આંખો મળી, સૈનિકો એ વખત જોઈ ન શક્યા, અને ધીરેથી ભગવાન કૃષ્ણ ત્યાં પ્રવેશ કરી ગયા. પેલા બધા મોહમય અવસ્થામાં આવી ગયા છે. ભગવાન એવી મોહિની મૂકી દીધી, અને જેવા મંદિરમાંથી પગથિયા ઉતરી માની પૂજા કરી નીકળ્યા બહાર, ભગવાન કૃષ્ણએ હાથ પકડી અને રથમાં બેસાડી દીધા છે. રાધાવર કૃષ્ણચંદ્ર ભગવાન અને ભગવાને રથને વાળી લીધો અને બોલ્યા, બોલો દ્વારિકાધીશ કી જય. પેલા બધા ઘેરાબંધી કરીને ઉભા હતા, એ તો જોતા જ રહી ગયા. આકાશમાં આ રથ દોડવા લાગ્યો છે. ભગવાનને પ્રણામ કર્યા. ત્યાં દાઉજી પાછળ પાછળ રથ લઈને આવતા હતા, સામે મળ્યા છે. ભગવાને કહ્યું કે દાઉજીને પગે લાગો. પગે લાગતાની સાથે જ દાઉજી આશીર્વાદ આપ્યા, એક વચન પણ બોલ્યા નથી. અને કહ્યું અત્યારે આશીર્વાદ નહીં, ઘરે આવીને વધારે આશીર્વાદ આપીશ, અત્યારે તો યુદ્ધનો સમય છે.
અને એ તરફ શિશુપાલ એક બાજુ તલવાર કાઢી, આ બાજુ જરાસંધે હાથ પકડ્યો. મિત્ર, અત્યારે યુદ્ધનો સમય નથી. ક્રોધ કરવાથી કઈ અર્થ નહીં થાય. સ્વયં આત્મહત્યા કરવા તૈયાર થયો છે. ભગવાન તો લઈને જતા રહ્યા. અરે તું રાજવીર થઈને આત્મહત્યા કરવા તૈયાર થયો. મેં 23 અક્ષૌહિણી સેના સાથે યુદ્ધ કરેલું છે આમની સાથે, છતાં પણ જીતી નથી શક્યો. શૌરૈ સપ્તદશાહં વૈ સંયુગાનિ પરાજિતઃ त्रयोविंशतिभिः सैन्ये जिज्ञेकमहं परम्. 17 વાર મેં એમને હરાવ્યા છે અક્ષૌહિણી સેના સાથે, અને પહેલી જ વાર તું પરાજય પામીને નાસીપાસ થાય છે. હા, ઊભો થા. અને શિશુપાલે પ્રતિજ્ઞા કરી, ભગવાન કૃષ્ણને મારીશ નહીં ત્યાં સુધી હું કુંડલી નગરમાં પ્રવેશ નહીં કરું. અને જેમાં રૂકમિણીજી બેસીને આવ્યા હતા ને, હવે તો બધી ડોલીઓ આવે છે, એ ડોલીઓમાં શિશુપાલ બેસીને નીચે નતમસ્તક કરીને ચાલ્યો ગયો છે. અપમાન થયું છે. હે મહાભુજ યોગેશ્વર જગતપતે, ભૈયા બંને ભાઈની ચર્ચામાં આ તો વિવાહનો સમય છે. અત્યારે જો આપણે કઈ યુદ્ધ કરીશું અથવા બેનને મારીએ તો કલંકિત થવાય. ભગવાનની સાથે રૂકમી યુદ્ધ કરવા તૈયાર થયું છે. એટલે તલવાર લઈ અને ભગવાન એનું માથાનું મુંડન કરવા લાગ્યા. બલરામે ના પાડી, આપણે આવું ન કરાય. ભગવાને કહ્યું, હવે તો વહુ આવી, વહુની સામે તમે ખીજાવ છો. જો મોટાની આ જ ભૂમિકા છે. જ્યારે જે સમય હોય ત્યારે આપણે વઢીએ ખીજાઈ તો યોગ્ય લાગે. અને ક્ષત્રિયનો ધર્મ છે ભલે યુદ્ધ કરવું, પણ વિવાહના સમયે અને એવી એના વાળ કાપીને એનું અપમાન કરવું યોગ્ય ન કહેવાય. ભગવાનના આમ બલદેવજીની કૃપાથી પણ પ્રથમ લગ્ન રૂકમિણી સાથે સંપન્ન થયા છે. રૂકમિણીજી ભગવાનને વળી ગયા છે. આ બાજુ રૂકમિણીને વિદાય કર્યો. દાઉજીએ રૂકમિણીને સમજાવી દીધો. દ્વારકાવાસીઓને ખબર પડી કે રહ્યા હતા એ બધાએ દાનમાં આપી દીધા. આપણે આવો મંગલ ગીત ગાઈએ અને બ્રહ્મ સમાજ માટે કંઈક અર્પણ કરીએ, લગ્નને માણીએ અને પછી તો મહાપ્રસાદ સાથે લઈ અને લગ્નનો ઉત્સવ કરીશું.
લગ્નમાં એવી ઉતાવળ હતી એટલે ઘણા લોકોએ બટન પણ આડાવડા પહેરી લીધા. ભગવાનના લગ્ન હોય તો કોને આનંદ ન હોય.
लग्न की देसी
पूजयेत् विलेपनं सुरसुरष्टाचन्दनं प्रतिगृह्यताम् विलेपनं सुरसुरष्टाचन्दनं प्रतिगृह्यताम् मया निवेदिता भक्त्या परमेश्वरो हरे ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सहभूमिको सर्वद्वाद्यतिष्ठमङ्गुलम् पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भव्यं भूतामृतपश्येषानो जगन्नेनातिरोहति कृपाकृत्व उदितपुरुषः पादोषेह भवत् पुनः तदोप्यग्वं विक्रामत्सासनानसने ततो विराट जायत विराजो अधिपुरुषः सजा समादसभा अजायन्त ये केचो भयागतः समाजाता अजात्वयः पञ्चज्ञं बर्हि प्रोक्षन् गुरुगञ्जातमग्रतः तेन देव अयजन्त साध्या देव यशोजे चतुरुकेण हविका देवा तद्नवदन्वद असन्तोष्यासीद्राज्यं ग्रीक्महाशर्तुभिः सप्तास्यासन् परिधय श्रीः सप्तसमिधः क्रेताः देवा जगनन्दन्वाना अबद्धन् गुरुघं पशोमा यत्नेन दत्तमाय धन्द देवास्तानि धर्मिमानः सदन्द्रपूर्वे साध्याः सन्ति देवाः सर्वगो शांति शांतिरेव शांति